હેલો ગાઈસ, કેમ છો? ફરી એકવાર સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. આજે હું આવી ગયો છું રૂવાપરી માતાના દર્શન કરવા. ચાલો તમને પણ દર્શન કરાવીશ, બિના રહેજો વિડીયોમાં. ભાવનગરથી આશરે 30 કિલોમીટર અને વલભીપુરથી આશરે 8 કિલોમીટર અંતરે આવેલું એક ગામ કે જેનું નામ ચમારડી હતું. તે ચમારડી ગામના ડુંગરમાળમાં સ્થાપનાથ મહાદેવનું મંદિર છે કે જે મંદિરમાં ધુંધળીનાથ નામના સંત કે જે તપ કરી રહ્યા હતા. ત્યારે તેમનો શિષ્ય સિદ્ધનાથ કે જે વલભીપુર ગામમાં ભિક્ષા માંગવા જતો હતો, પણ તે વલભીપુર ગામમાં તેને કોઈ ભિક્ષા ન આપતું. ખાલી વલભીપુર ગામના સેવાડા ઉપર એક ખોડામાં કુંભારણ ગરીબ સ્ત્રી કે જેનું નામ રૂપુબાઈ હતું, તે ત્યાં ચેલાને દરરોજ ભિક્ષા આપી રહી હતી. પણ ચેલાને દરરોજ ભિક્ષા લેવી યોગ્ય ન લાગી. જે બાદ તેઓએ ગામમાં એક સુથારને વાત કરી. જે બાદ સુથારે તેને એક વાત કહી, જે વાતનું અમલ કરી સિદ્ધનાથ લાકડા કપવા જતો હતો અને એ લાકડા સુથારને આપી અને સુથાર તેને કાચું સીધું આપી રહ્યા હતા. જે કાચું સીધું સિદ્ધનાથ રૂપુબાઈને આપતા અને રૂપુબાઈ તે જ કાચા સીધામાંથી તેમને રોટલા ઘડી આપતા હતા. જ્યારે આશરે 12 વર્ષ પૂરા થયા ત્યારે ધુંધળીનાથ પોતાના તપમાંથી ઊભા થયા અને નદી કિનારે સ્નાન કરવા ચાલવા ગયા. પણ નદી કિનારે પોતાના ચેલા એટલે કે સિદ્ધનાથને આવી હાલતમાં જોઈ તેમને રહેવાનું નહીં અને પોતાના ચેલાને પૂછવા લાગ્યા કે તારી આ હાલત શા માટે થઈ. ત્યારે ચેલાએ તેમને બધી વાત કરી અને જણાવ્યું કે મને કોઈ વલભીપુર ગામમાં ભિક્ષા આપતું નથી. ત્યારે સિદ્ધનાથ ક્રોધિત થઈને બોલ્યા કે આ વલભીપુર ગામ કોઈ સંત મહાત્માને ભિક્ષા પણ ન આપી શકે. ત્યારે ધુંધળીનાથે ચેલાને આદેશ આપી અને રૂપબાઈને બોલાવ્યા અને રૂપબાઈને કહ્યું કે તમે આ વલભીપુર ગામ મૂકીને ચાલ્યા જાઓ, વલભીપુર ગામનું વિનાશ થવાનું છે. આ આદેશ સાંભળીને રૂપબાઈ વલભીપુર મૂકીને ઉત્તર દિશામાં ચાલવા લાગે છે અને ધુંધળીનાથ ક્રોધિત થઈને બાજુમાં પડેલું ખપ્પર લઈ અને એક વાક્ય બોલે છે, પટ્ટન છો ડટ્ટન હોજા, હોજા સો મિટ્ટી હોજા. બસ આ વાક્ય પૂરું થતા જ વલભીપુરનો વિનાશ થાય છે અને વલભીપુર જમીનમાં દટાઈ જાય છે. આ તરફ કુંભારણ રૂપુબાઈ કે જે ચાલતા ચાલતા ગોહિલવાડના ભાવનગરમાં આવી પહોંચે છે. એ વખતે અહીંયા ભાવનગર નહીં પણ આ ગામને વડવા ગામ તરીકે ઓળખતા હતા. ત્યારે કુંભારણ રૂપબાઈ કે જે ચાલતા ચાલતા વડા ગામે આવી પહોંચે છે. વડા ગામના ચોરે રૂપબાઈ થોડી વાર બેસીને થાક ખાય છે અને આરામ કરે છે. થોડી વાર આરામ કર્યા બાદ રૂપબાઈ પાછા ઉગમની સાઈડ ચાલવા લાગે છે. થોડેક આગળ જતા રૂપબાઈ એક જગ્યાએ ઊભા રહી ગયા અને આગળ જોયું તો આગળ જવાનો કોઈ રસ્તો ના દેખાણો. ત્યારબાદ રૂપબાઈએ તેમની જમણી સાઈડ જોયું તો ત્યાં રૂવા ગામનું સીમાડું અને ડાબી બાજુ જોયું તો ઉફણતો દરિયો દેખાણો. જે બાદ રૂપબાઈએ પાછળ ફરવાનો નિર્ણય લીધો. જ્યારે કુંભારણ રૂપબાઈ પાછું વળીને જોયું ત્યારે રૂપબાઈ સૌમ્ય રૂપે મૂર્તિ બની ગયા. ત્યારબાદ આ વાતની ખબર ગામ લોકોને થઈ. જે બાદ ગામ લોકોએ અહીં રૂવા ગામ અને રૂપબાઈના નામથી રૂવાપરી માતાનું નામ રાખ્યું અને રૂવાપરી માતાના આશીર્વાદ લીધા અને પૂજા અર્ચના કરીને મંદિરનું સ્થાપન કર્યું. અહીંયા ચૈત્ર માસ અને શ્રાવણ માસના દિવસે મેળાનું આયોજન કરવામાં આવે છે અને હજારોની સંખ્યામાં લોકો અહીંયા એકત્રિત થઈને મેળાનો લાભ લે છે અને માતાજીના દર્શન કરીને ધન્ય અનુભવે છે.
રૂવાપરી માતાજી 18 વર્ણના કુલદેવી તરીકે સ્થાપિત થયેલા છે.